આપ સૌ જાણો છો તેમ કે આપણે રાજ્યના 13 એસ્પિરેશનલ બ્લોક્સમાં હાલ સેલ્ફ હેલ્પ ગ્રુપની મદદથી બાળમરણ, માતામરણ, કુપોષણ અને કિશોરીઓમાં એનિમિયા ઓછું થાય તેવા પ્રયત્નો શરૂ કરેલ છે. અત્યાર સુધીમાં આપણે ટેકો પ્લસમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવવાની કામગીરી, સેલ્ફ હેલ્પ ગ્રુપને લાભાર્થી સાથે લિંક કરવાની કામગીરી કરેલ છે. હવે આપણે સેલ્ફ હેલ્પ ગ્રુપને જે ઇન્સેન્ટિવ આપવાનું છે એની પેમેન્ટની કામગીરી ટેકો પ્લસ મારફતે કરવાની થશે. એના માટે આપણે ટેકોમાં એડમિનમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ ઇન્સેન્ટિવ નામનું એક ફીચર આપણે બનાવેલું છે. એના પર ક્લિક કરશો એટલે કરંટ જે લેટેસ્ટ મંથ હશે એના સેલ્ફ હેલ્પ ગ્રુપની અહીંયા માહિતી મળશે. તમે જિલ્લામાં હશો તો જિલ્લાના તમામ સેલ્ફ હેલ્પ ગ્રુપની માહિતી મળશે. તાલુકામાં હશો તો તાલુકાના, અને પીએસસી પર હશો તો પીએસસીના સેલ્ફ હેલ્પ ગ્રુપની માહિતી મળશે. ફિલ્ટરમાં જઈ અને તમે લોકેશન અથવા તો મંથ ચેન્જ કરી શકશો. આ તમામ સેલ્ફ હેલ્પ ગ્રુપની ડિટેલ છે. જો જિલ્લા કક્ષાએથી એક સાથે અથવા તાલુકા કક્ષાએથી એક સાથે તમામ ગ્રુપની સીટ ડાઉનલોડ કરવી હોય તો આપણે પ્રિન્ટનો અહીંયા ઓપ્શન આપવામાં આવેલો છે, જેથી કરી અને જે જગ્યાથી પેમેન્ટ થતું હોય ત્યાં એ લોકો આ વસ્તુની પ્રિન્ટ લઈ શકશે. ઇન્સેન્ટિવનું બાયફર્કેશન જોવું હોય તો કોમ્પોનન્ટ વાઇઝ જે આપણે નક્કી કરેલા છે ઠરાવ મુજબ એ તમને અહીંયા જોવા મળશે, જેમાં દરેક કોમ્પોનન્ટ માટે કેટલા લાભાર્થી છે અને કેટલું પેમેન્ટ કરવામાં આવ્યું છે એ અહીંયા જોવા મળશે. મેડિકલ ઓફિસર, પીએસસી અને યુપીએસસી જે છે એમણે આ ઇન્સેન્ટિવ અપ્રૂવ કરવાનું છે, એટલે એમના લોગિનમાં આ એક અપ્રૂવવાળું ચેકબોક્સ વધારાનું જોવા મળશે. એમને એવું લાગે કે બરાબર છે ઇન્સેન્ટિવ તો ચેક ટીક માર્ક કરી અને નીચે સેવનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી શકે છે. વધુમાં વેરિફિકેશન કરવા માટે આપણે લાભાર્થીની ડિટેલ પણ જોઈ શકીએ છીએ. જેમ કે અહીંયા એક લાભાર્થી છે તો પ્લસ પર સાઇન કરશો એટલે અહીંયા લાભાર્થીનું નામ, કોન્ટેક્ટ નંબર, બધી માહિતી મળશે. અને અહીંયા સર્વિસ હિસ્ટ્રી ઉપર ક્લિક કરશો એટલે એક નવી વિન્ડોમાં એ લાભાર્થીનું જે પણ કોઈ સેવા આપવામાં આવી છે એ સેવાની માહિતી અહીંયા દેખાશે. એટલે આ રીતે તમે સર્વિસ વેરિફિકેશન પણ અહીંયાથી જ કરી શકશો. દરેક ઇન્સેન્ટિવ ગ્રુપ વાઇઝ ઇન્સેન્ટિવ પત્રક પ્રિન્ટની પણ આપણે ઓપ્શન આપવામાં આવેલો છે. એટલે આ જે પણ અપ્રૂવ કરેલું હશે એ અપ્રૂવ કરેલું ઇન્સેન્ટિવ અહીંયા સ્ટેટસ અપ્રૂવ થશે મેડિકલ ઓફિસર દ્વારા, એટલે અહીંયા સ્ટેટસ ચેન્જ થઈ જશે. અને અપ્રૂવ કરેલા ઇન્સેન્ટિવ પત્રક DRDAને જે પણ કોઈ કન્સર્ન પર્સન છે એમના લોગિનમાં દેખાશે. હવે DRDAના કન્સર્ન પર્સનના લોગિન પણ આપણે બનાવવાના છે, જેના માટે આપણે DRDA ઓફિશિયલ્સ નામનું એક રોલ ક્રિએટ કરેલો છે, જેમાં આપણા જિલ્લામાં જે પણ DRDAનું વ્યક્તિ પેમેન્ટ કરવાનું હોય એમના આપણે લોગિન આઈડી ક્રિએટ કરવાના છે, જેથી કરીને એ લોકો આ બધા ઇન્સેન્ટિવ પત્રક જે અપ્રૂવ થયેલા હોય તે જોઈ શકશે. એટલે આ વસ્તુ અવેલેબલ થશે. ફિલ્ટરમાં આપણે અપ્રુવલ પેન્ડિંગ અને અપ્રૂવડ એવું પણ એક ઓપ્શન એડ કરીશું, જેથી કરી અને જેને પેમેન્ટ કરવાનું છે ફક્ત અપ્રૂવડ જે ઇન્સેન્ટિવ હશે એની જ પ્રિન્ટ લઈ શકે. એટલે આ રીતે આપણે પેમેન્ટ કરવાનું છે અને આગળની કાર્યવાહી કરવાની છે. થેન્ક યુ.